કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. તો નીણ હવે નીણ લેવા આવી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ. તાજી જાર છે આપણા ખેતરની અને વાઢવા વાળા લગ્નમાં ગયા હતા એટલે હું જાતે વાઢી લઈને આવ્યો. બહુ મહેનત થઈ. આપણી નવી ગાય છે આ. હજી નામ રાખ્યું નથી. સાતમ આઠમમાં લાવ્યા હતા ને નામ હજી રાખ્યું નથી પણ હવે શું નામ રાખશું? હા એટલે જ તો કહું છું હવે કંઈક નામ. સીતા. દીવા એવું કીધું સીતા. દીવાનું સીતા કેવું છે. પછી બીજું કયું વિચાર્યું હતું? સોનું પણ વિચાર્યું હતું. થોડી આકરી છે, થોડી તેજ છે. નવી છે હજી તો. મી આવી જશે એટલે પછી સરખી રાગે આવી જશે. જો આવું વાળ્યું છે, આવું પેલા હતું ને આ મહિનાની અંદર આવું વાળ્યું. સારી ગાય છે. ગામમાંથી જ ખરીદી. ગામમાંથી લીધી ને ગામમાંથી જ લીધી છે. ઘરઘરાવ છે. અમારા ગામના એક રજપૂત છે એમની ગાય છે. મારા ભાઈબંધ છે. એમને હવે કરવા વાળું કોઈ બહુ છે ને નીણની એવી અગવડ પડે એટલે વેચવી તો નથી એમને. ઘણા ગ્રાહક હતા. પૈસા સારા આપતા હતા કારણ કે એનું દૂધ સારું, ફેટ સારા આવે છે. અને અત્યાર સુધીમાં 2 વેતર વિહાય, 2 વાર વાછડી આવેલી છે. આ ત્રીજું વેતર છે. આ વખતે ખબર નહીં. આપણે તો 4 ગાયોમાં 4 વાછડા જ છે. હા, આપણો વનરાજ હવે રહ્યો નથી. હા, એને વાછડી આવી જાય. જાંબલને વાછડી આવી જાય. જાંબલ હવે મહિનાની વાર હશે ને? જાંબલને મહિનાની વાર. અને 4-5 દિવસ અઠવાડિયું બધી. તો જાણકાર હશે એ બધાને તો ગાયનું આવું વાળ્યું છે બધું જોઈને ખબર પડી જશે કેટલા દિવસની વાર છે. અમે એટલા બધા જાણકાર નથી. પણ આ શોખ છે. તો આપણે એટલા બધા ક્યાં જાણકાર છીએ. શોખ છે પણ સારી ગાયો લાયા છે ને આપણે. મોંઘી ને સારી. અને અમે ગાયોની સેવા તો પહેલાથી કરીએ જ છીએ. વર્ષોથી સેવા. જ્યાં હોઈએ ત્યાં ગાય માતાની સેવા કરવી છે. કૂતરાઓની સેવા કરવી. આ સેવા કરવા જ રાખે. એનિમલ લવર છીએ અમે. દૂધે નહીં આપતી ને બચ્ચાય નહીં આપતી. જો કસ્તુરીબેન તો સેવા માટે જ છે. ભલે ખાઈને નસીબનું. એ જેટલું ખાશે એટલું ડબલ અમારે તો સારું જ થાય છે. સેવા ક્યાંય જાય નહીં આપણી. એનું ઉત્તમ ઉદાહરણ શું ખબર છે? એના નસીબનું ખાવાનું. અત્યારે ગામમાં 80% વધારે લોકોની નીણ બગડી ગઈ. કારણ સાચી વાત. માવઠું. કારણ બધાએ વાઢી દીધી. આપણે વાઢવાની હતી. ગટર આવ્યું પણ મને અચાનક પૂછ્યું ને તો મેં ના પાડી. મેં 2-3 દિવસ નહીં વાઢી. તો એમના નસીબનું છે એટલે આપણે આ લીલીછમ ઊભી છે. નહીં તો લોકોને ખેતરમાં પડી કાળી થઈ ગઈ વાઢેલી બધી. એટલે એમના નસીબનું હોય ને એ રહે જ તે. અને ભગવાનની દયાથી કપામાં એટલું બધું નુકસાન નથી આવ્યું જેટલું લોકોને મગફળીમાં ને એટલું આવ્યું છે. અમે તો વિડીયો અને ફોટો જોયું એટલે આમ દુઃખ લાગે કે બિચારા ખેડૂતો તો 1-2 વિડીયો પણ એવા સમાચાર પણ એવા સાંભળ્યા કે ખેડૂતોને અમુક એવા પગલાં ભરવા પડ્યા. પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું માવઠાના કારણે. ખાલી કે એમનો પાક બગડી ગયો, નુકસાની આવી. પણ થોડીક હિંમત રાખવી પડે. બધા દિવસો સરખા ના હોય. આ માટે પણ તૈયારી થોડીક તો રાખવી જ પડે કે કદાચ કાલ ઉઠીને કંઈ થશે તો એટલું નિરાશ પણ ના થઈ જવાય. ઉપરવાળો આપી દે. એક નહીં તો બીજા રસ્તે આપશે. 2 વર્ષ સારા તો 1 વર્ષ ખરાબ એવું માની જ લેવું. અને ખેતીમાં તો લેતી હોય ઘણી વાર. દેતી ને લેતી ને ખેતી બધું ચાલ્યા કરે. હવે આ ડેલો પણ બનાવવાનો છે. આજથી કામ ચાલુ કરશું કાલથી? રાત્રે જ કરવું પડશે. કાલે તો રોડનું કામ છે. આ બલ્બ ને શું થયું? બંધ થઈ ગયું? કર દો ચાલુ બલ્બ. આ ડેલો બનાવવાનો કારણ કે અમારો વનરાજ જે નથી રહ્યો આજે 9 મહિના સુધી પીડાયો.
આ ડેલાના કારણે બસ. અહીંયાથી કૂતરાઓ આવી ગયા અને એને વીછળ્યો બરાબરનો. એટલે હવે આ જો નવી ગાય આપણી વિયાણવાની છે તો એનો હવે અમને ડર લાગી રહ્યો છે. એટલે ડેલો સરખો કરી નાખીએ વિયાણી પહેલાં તો નહીં. તો જેથી હા થોડો સરખો એવો ગેટ બનાવી દેવી. આ નીકાળી દઈશું, નવો જ બનાવશું જે તમને નેક્સ્ટ વિડીયોમાં. ઓછામાં ઓછા 75 વર્ષ થઈ ગયા હશે. હા, અમારા દાદાએ બનાવ્યો હતો. દાદાએ બધું બનાવ્યું છે. હા, એટલે હવે આને બહુ ચક્કર લીધી તો અને હજી એ વખતના પતરા છે તો હજી સુધી એમાં સડો નથી લાગી, જોઈ લે. બહુ મજબૂત આ બધું દાદાનું છે. અત્યારના પતરા હોય તો થોડા ટાઈમમાં સડી જાય. હા, સડ્યા નથી પણ લાકડાઓ બધા ભાંગ્યા અને તૂટ્યા. હેવી બહુ છે, વજન જાજો. તો ધરાનું એકનું જ મિલ્કિંગ કરીએ છીએ હાલનું, કેમ કે જાંબલ એનું હવે અમે સામેથી જ મૂકી દીધું. ધીરે ધીરે એના 6-7 મહિના થયા એટલે અમને એમ થયું કે એના અંદર પેટમાં જે એનું બાળક હોય એનું પણ આપણે વિચાર કરવો જોઈએ. એટલે પછી અમે એનું એક ટાઈમ કરી નાખ્યું ધીરે ધીરે. પહેલાં તો સવાર કરી નાખ્યું, પછી એક દિવસ છોડીને કરું ને એમ કરતાં એનું મૂકી દીધું. અને ધરાનું ચાલુ છે, કેમ કે ધરાનો હજી ગાભ રહ્યો ના રહ્યો ખબર નહીં. આ તો વરસનો થઈ ગયો છે પણ 2 વાર ઇન્જેક્શન મુકાવ્યા. ગાભ રહ્યો નહીં રહ્યો 2 મહિના થયા છે ને આઈ થિંક. એટલે થોડું ચાલુ છે. શેર જેટલું કાઢે નહીં ધરા. અને કસ્તુરી બેન નહીં એવું જ છે. જાંબલ સારી છે, એક વારમાં જ એને ગાભ પણ રહી ગયો, 8 મહિના પણ થઈ ગયા અને ડાય છે બહુ તે જાંબલ તો. ડાય છે. સીતા નામ કેવું છે કહેજો, બધા કમેન્ટ કરજો. આપણી પાસે હા પ્યોર દેશી. આપણી પાસે રાધા છે, કસ્તુરીબેન છે, ધરા છે, જાંબલ છે, વીર, વનરાજ, ભૂરો. વનરાજ જતો રહ્યો. વનરાજ ટેવ જાતી નહીં આપણને એમ થાય કે વનરાજ હજી હાલની તારીખમાં છે જ તે. વીર, ભીમ અને ભૂરો. એટલે સીતા નામ કે સોનું કે પછી વૃંદા. અહીંયા પહેલાં એનું નામ પાડી દઈશું નહીં. તો ચલો હવે ઘરે જઈશું, વાળું પાણી કરી લઈશું. ચલો હવે અમારા નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય તો બોલો. તમે ખોવાઈ જાઓ છો ગાયોમાં તો. આની જગ્યા ત્યાં છે પણ અહીંયા થોડો ટાઈમ માવઠાના કારણે અહીંયા રાખી. બહુ કિચડ ને એવું. હા, આ પાકું છે અને થોડું કાચું છે, તો થોડું ભીનું રહેતું હતું એટલે અમે અહીંયા લાવી દીધા હતા બધાને. હવે કાલથી ત્યાં નહીં પૂરું ભાઈ. તો બાય.